તો આપણે ખાસા ટાઈમથી એ વેધર રિપોર્ટના માધ્યમથી જાણી રહ્યા છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બની રહી છે, પરંતુ હવે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે કદાચ બની શકે છે વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. અને શું એની અસર ગુજરાત પર પડશે કે કેમ, તે આપણે મેપના માધ્યમથી અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણવાનો પ્રયાસ કરીશું કે હાલ શું પરિસ્થિતિ છે અને ગરમીનું પ્રમાણ હાલ ગુજરાતમાં, ગુજરાતના રાજ્યોમાં, ગુજરાતના જિલ્લાઓમાં શું છે અને કયા પ્રકારની પરિસ્થિતિ છે. સૌપ્રથમ આપણે જોઈશું આજનું વેધર રિપોર્ટ. ગરમીનું પ્રમાણ, મેક્સિમમ ટેમ્પરેચર શું છે આજનું, અને અમદાવાદમાં પણ 43 ડિગ્રીની આસપાસ હજુ પણ અહીંયા તાપમાન જોવા મળી રહ્યું છે. અમરેલીમાં પણ 40 ડિગ્રી પાર તાપમાન છે, તો વડોદરામાં પણ અને ભાવનગરમાં પણ 40 ડિગ્રીની પાર તાપમાન અહીંયા જોવા મળી રહ્યું છે. બાકી વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં અને ગાંધીનગરમાં પણ 42 અને બનાસકાંઠાના ડીસામાં 41ની આસપાસ અહીંયા તાપમાન જોવા મળી રહ્યું છે. 43 ડિગ્રી તાપમાન રાજકોટમાં, એટલે કે અમદાવાદ અને રાજકોટ આજના સૌથી વધારે ગરમ અહીંયા જિલ્લા જોવા મળી રહ્યા છે, પરંતુ 44 ડિગ્રી તાપમાન અહીંયા સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યું છે. એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ અને અમદાવાદમાં 40 ક્રોસ કરી ગયું છે તાપમાન, અને 43-44 ડિગ્રી તાપમાન અહીંયા આ શહેરોમાં હજુ પણ જોવા મળી રહ્યું છે. તો હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે હજુ પણ વરસાદની શક્યતા ઓછી છે અને ગરમીનું પ્રમાણ વધારે રહેશે. તો હવે ગરમીના પ્રમાણની જો વાત કરીએ તો એ પહેલા સેટેલાઇટ ઇમેજથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે જે મેં કીધું કે ભાઈ એક સિસ્ટમ અહીંયા બની રહી છે બંગાળની ખાડીમાં. તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે, કદાચ હવામાનને કીધું છે કે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, પરંતુ વાવાઝોડામાં પરિવર્તિત નહીં થાય એની શક્યતા ખૂબ ઓછી છે. તો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન અથવા તો લો બાક પ્રેશરમાં એ પરિવર્તિત થઈ શકે છે, જેની અસર ભારતમાં ચોમાસાને લઈને એ થશે. તો હવે આ વાત થઈ ગઈ એ સિસ્ટમની કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની રહી છે તેના પર ચોમાસું ભારતમાં જે છે તે નિર્ધારિત કરશે. હવે આ મેપના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીંયા જે પવનની ગતિ છે, પવનની દિશાઓ છે, એ ક્લિયરલી બતાવી રહી છે કે કયા પ્રકારે સિસ્ટમ અહીંયા બની રહી છે. તો બંગાળની ખાડી અહીંયા આવે છે ભારતના આ સાઈડમાં બંગાળની ખાડી આવે છે, અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ, આપ અહીંયા કલર પણ અલગ જોઈ શકો છો, આ સિસ્ટમ જે બની રહી છે આના કારણે જે આ સાઈડથી સામાન્ય રીતે કેવું થાય છે કે ચોમાસું જે હોય છે આ ભાગમાં બનતું હોય છે કે અહીંયા જે પવનો હોય છે એ ધીમે ધીમે સમયની સાથે આગળ વધે છે, અને આ સાઈડ અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બને છે તે આ પવનોને આગળ ધપાવે છે, અને એના કારણે કેરળમાં ચોમાસું પ્રવેશ કરતું હોય છે. પરંતુ એ પહેલા જ જ્યારે આ ફ્લો છે એ ધીમું પડી ગયું છે, કારણ કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે, જેના કારણે પવનની દિશાઓ બદલાશે અને આ સિસ્ટમ જે છે બની શકે છે આવનારા દિવસોમાં ડીપ ડિપ્રેશન અથવા તો લો વેલમાર્ક પ્રેશરમાં પરિવર્તિત થાય અને આ ફંટાઈને મ્યાનમાર તરફ જશે. એટલે કે જેના કારણે 26 મે સુધી કેરળમાં ચોમાસું પ્રવેશ નથી કરી શક્યું. આ જ એક કારણ હોઈ શકે છે. અલગ અલગ મોડલ અલગ અલગ કારણો દર્શાવે છે, પરંતુ આ જે મેપ છે, જીએસએસ મેપ છે, હવામાન વિભાગે આ મેપના માધ્યમથી બતાવ્યું છે કે જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે તેના કારણે બની શકે છે કે ભારતમાં ચોમાસું પ્રવેશ લેટ કરી રહ્યું છે, એટલે કે મોડું પ્રવેશ કરશે. અને સામાન્ય તારીખ જો ચોમાસાની હોય છે 1 તારીખ હોય છે, પરંતુ હવામાન વિભાગે કહ્યું હતું કે 26 તારીખની આસપાસ ચોમાસું કેરળ સુધી પહોંચી જશે, પરંતુ આ એક સિસ્ટમ છે જેના કારણે ચોમાસું હવે લેટ પ્રવેશ કરશે. હવે એક મેપના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું, એ મેપના માધ્યમથી આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે જે સિસ્ટમ છે એ ક્યાં પહોંચી છે અને ચોમાસું ક્યાં પહોંચી ગયું છે. તો આ મેપ એ દર્શાવે છે કે હજુ પણ ચોમાસું જે છે તે શ્રીલંકા સુધી જ પ્રવેશ કર્યું છે. અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં ચોમાસું છે, અને આ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે તેના કારણે જે
આ સિસ્ટમે આખી જે ભાવ છે તેની તરફ ખેંચી લીધી છે, જેના કારણે ચોમાસું હવે ધીમે ધીમે ગુજરાત સુધી 15 થી 20 જૂન સુધી પહોંચશે. એટલે કે હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે આવનારા દિવસોમાં ગુજરાતના ઉત્તર અને દક્ષિણ જે ભાગ છે અથવા તો મધ્ય ઉત્તર અને